જીવતા પ્રભુ આભાર માનીએ છીએ, સંભાળ્યા, બચાવ્યા, કૃપામાં રાખ્યા, પાપો માફ કરો છો, રોગો મટાવો છો, સહાયવંત કરો છો. તમે પ્રભુને પુષ્કળ કૃપા આપી છે. તમારી દેહ અમને યાદ છે, તમારે પ્રશંસા કરીએ છીએ, માન આપીએ છીએ. સરળ પ્રકારની તમારી કૃપા માટે, સંગત માટે, આ પ્રભુ આ સંગત માટે, આ તમારા ઉપસ્થિતિ માટે પ્રભુ, તમારી રહેમ નજર માટે અત્યાર સુધી તમે સંભાળ્યા, બચાવ્યા, કોઠાવ્યું, કૃપામાં રાખ્યા. તો વસ્તુથી કરીએ છીએ, એવું ખાસ માગીએ છીએ. વચો માસાને મારો વાત કર્યા કરો, તમારા કાન સમજૂકમાં રીતે આપો, તમારા બી પ્રભુ અમારા હૃદયમાં વાવો. ઈસુ ખ્રિસ્ત પ્રભુના નામમાં આમેન. પ્રેઝ ગોડ. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ ઈચ્છે છે આપણે આનંદ હોઈએ, પ્રભુ ઈચ્છે છે આપણે બધા સફળ હોઈએ, અને જે ચર્ચ છે, પ્રભુની જે કુટુંબ છે, ફેમિલી છે, બોડી છે, શરીર છે, એ એવું શરીર હોવું જોઈએ જેમાં કોઈ પણ જે આવે દરેક આશ્રય થાય, અને કોઈ પણ એમાં કારણ ન શોધે કે આ મંડળીમાં આ તકલીફ છે, આ ચર્ચમાં આ પ્રકારની સમસ્યા છે. પહેલાનું જે મંડળી હતી, યુનિટીમાં હતી, એકતામાં હતી ચર્ચ, પહેલી રીતે 4:32 છે. જે લોકો હતા પહેલાના લોકો, તે એક મનના, એક જીવના, અને તેમની પાસે જે માનવ હતા તે 32 કલમ વિશ્વાસ કરનારનું મંડળ એક મનનું, એક જીવનું હતું, અને પોતાના જે વાના હતા તેમાંનું કઈ મારું પોતાનું છે એવું કોઈ કહેતું નહીં, અને સગળી વસ્તુ તેઓને સર્વને સામાન્ય હતી. અને હવે કલમ આવી 33 કલમ, પ્રેતોએ મહાપરાક્રમથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની સાક્ષી પૂરી, કારણ કે જે ચર્ચ હતું એ પ્રેમમાં હતું, યુનિટીમાં હતું. એટલા માટે પ્રભુએ પ્રેતોના જીવનમાં માટે મહાન કામ. અને પાઉલ ની જે સંગત હતી, મંડળી વૃદ્ધિ પામી, એના ચર્ચ એવું કે છે પાઉલ કોરિન્થી પહેલા કોરિન્થી 11મો અધ્યાય 18ની કલમ. કારણ કે પ્રથમ તો તમારે સમજી લેવું જોઈએ કે સભામાં જ્યારે તમે એકઠા થાઓ છો ત્યારે તમારામાં ફૂટફાટ હોય છે. આ ચર્ચ, આ મંડળી આગળ જતા બગડી ગઈ, અને ફૂટફાટ એટલે એકબીજાની રાહ ન જોવી, એકબીજાને પ્રેમ નહીં કરવો, બસ પોતપોતાનું ખાઈ લેવું, બસ પોતાનું સમજવું, વહેંચવું ને. ધીરે ધીરે જે મંડળી છે એની યુનિટી, એકતા તૂટવા લાગીને કે છે મને સાંભળવામાં આવ્યું છે, પાઉલ કે છે તમારામાં ફૂટફાટ અને થોડે ઘણે છે, જો માનું તો એ સાચું છે. એ સમયમાં ભાગલા ધીરે થયેલા, એટલે કહેલું છે કે જે લોકો પ્રત્યક્ષ છે તે ખબર પડે કોણ પ્રભુના છે, કોણ પ્રભુના નથી. 11મો અધ્યાય 21ની કલમ. તમારે જો ખાવું પીવું હોય તો તમારે ઘરમાં નથી, તમારે ઘર નથી કે શું તમે દેવની મંડળીને ધિક્કારો છો, અને જેની પાસે નથી એમને શરમમાં નાખો છો? હું તમારા વખાણ નથી કરતો, મંડળી ના વખાણ નથી થતા. અને કહે છે કે તમે બીજા બધા લોકોને બોજારું બનો છો, બીજા લોકોને તમે જેની પાસે નથી એને તમે સરસ કમાઈને બતાવો છો કે કરતા નહીં. તમે બીજાને ત્યાં જઈને લોકોને શરમમાં રાખો છો, બધાને ત્યાં જઈને હાલો ખાવા લાવો કે ખાવા હોય હાલો, અને તમે બીજાને દુઃખી કરો છો. આ મંડળીમાં જે લોકો છે એ આવા થવા લાગેલા, ને પાઉલ કે છે હું તમારા વખાણ નથી કરતો. 14:23 મંડળીમાં કે તમે જયારે ભેગા થયા હો ત્યારે કોઈ દોષ પ્રકાર છે, કોઈ વિરોધ કરે છે, બધું વ્યવસ્થિત થાય છે. પણ તે જ આખી મંડળી એકથી મંડળી હોય, સગડા અન્ય ભાષામાં બોલતા હોય, અને જો કેટલાક અભણો, અવિશ્વાસીઓ જો તમારા સંગતમાં કોઈ આવે
એવું નહીં કે આ ગાંડા લોકો છે. સંગતમાં કોઈ પણ ખોર ખાપણ ના કરી શકો જોઈએ. પાઉલ સંગતનો માણસ હતો. એ મંડળીને શરીરને અંદરથી જુએ છે કે મારું શરીર એની એકતા તૂટી રહી છે. આ જે શરીર છે એમાં પહેલા યુનિટી હતી, હવે આ શરીર જે છે એમાં લોકો બીજાને શરમમાં નાખે છે. આ જે શરીર છે ફેમિલી છે એમાં હવે કે છે કે તમારામાં એવું અવ્યવસ્થા જેવું થઈ રહ્યું છે. અને બહારનો આવનાર માણસ એમ કે છે કે તમારામાં યાર ગાંડા લોકો છે, બધા ગાંડા શું કરી રહ્યા છે. અવિશ્વાસી તમારા ચર્ચમાં આવે તો એવું કે છે આ ઘેલા છે, ગાંડા છે. તમારા તો વખાણ નથી કરતો અંદરથી, પાઉલ કહે છે, પણ બહારનો વ્યક્તિ પણ તમારા વખાણ નથી કરતો. 33 કલમ કેમ કે જેમ સંતોની સર્વમાં ચાલે છે તેમ દેવ અવ્યવસ્થાનો નહીં પણ વ્યવસ્થાનો દેવ, એમ શાંતિનો દેવ છે. મંડળીમાં અવ્યવસ્થા ન હોવી જોઈએ, વ્યવસ્થિત હોવું જોઈએ. બેસો. બહુ બધું સિસ્ટમેટિક હોવું જોઈએ. એ બી ઈશ્વરના હાથમાં. સિસ્ટમેટિક એટલે બેસવું એવું નહીં, પણ બધા પ્રકારની વ્યવસ્થા, ટાઈમિંગ સાથે પણ વ્યવસ્થા. બહારના આવનાર લોકો માટે એવો ઇમ્પોર્ટન્ટ છે કે ફેમિલીને જોઈને લોકો એટ્રેક્ટ થાય. બેસો. અને બહુ લોકોને દેવ જો મંડળીમાં કોઈ ખબર હોઈ શકે હોય તો પ્રભુ એડ નહીં કરે, ઉમેરશે નહીં. પહેલા મંડળીને મજબૂત બનાવશે, ફેમિલી સ્ટ્રોંગ બનાવશે અને કેપેબલ હશે એકબીજાના ભાર ચૂકવવા માટે, તો પ્રભુ બીજાને પણ લાવશે. પણ જો આપણે એકબીજાનો ભાર નહીં ઉચકી શકીએ અને બોજારું બનીશું તો પ્રભુ કહેશે જો હું બીજાને પણ લાવીશ તો એ અને નહીં સંભાળી શકે, કારણ કે માણસ પોતાના નથી સંભાળતા. પેલો થી છઠ્ઠો જાય, ચોથી કલમ. આ કે છે તમારી મંડળી જે છે જેમાં પાઉલ પાસ્ટર હતો, કે છે છઠ્ઠો જાય, છઠ્ઠો કલમ. તમે શું ન્યાય કરવામાં નાલાયક છો? શું તમે કોઈનો ન્યાય નથી કરી શકતા? તમે દૂતોનો ન્યાય કરશો? શું તમને ખબર નથી? તો જે તમારા મંડળીમાં ઝઘડા થતા હોય, તકલીફ થતી હોય, તમે એને અંદર સોલ્વ કરો. ચર્ચનો પ્રોબ્લેમ ચર્ચમાં, ચર્ચ આ ફેમિલી અંદર જ રાખો, બહાર બિલકુલ જોડાવો નહીં. પ્રેઝ ગોડ. નહીં તો બહારના લોકો અંદર નહીં આવે. તમે કે છે જે ઝઘડા થયા હોય એ શું તમે મંડળીમાં કેમ નથી કરતા? ભાઈ ભાઈને આગળ તો કે છે દોષ મૂકે છે, અંદર અંદર દોષ ન હોવા જોઈએ. એકબીજાને માફ કરવા. પ્રેઝ ગોડ. કોઈ માણસો કઈ દારૂ પીડી પીતા હોય તો આપણે એને કહીએ, એને એકાંતમાં સમજાવીએ. પ્રેઝ ગોડ. એમ લાગે અરે અમારી મંડળીમાં તો બધા પીએ છે, એવું ના કહો. એના પાપને ઢાંકો. પ્રેઝ ગોડ. એને યુનિટી કહેવાય છે. પ્રીતિ પાપને ઢાંકે છે. કોઈ નબળા હોય તો એને ઢાંકો, પ્રાર્થના કરો. ફેમિલી એમ સ્ટ્રોંગ થશે. પ્રેઝ ગોડ. શું કહે છે તમે નજીવી તકરારનો ન્યાય નથી કરી શકતા? હિબ્રુઓ પત્ર 5:12 કરો. બીજે બાબત અગત્યની છે. આપણે જે કુટુંબમાં છે આપણી વૃદ્ધિ હોવી જોઈએ. લખી છે આટલા વખતમાં તો તમારે ઉદ્દેશ તક થઈ ગયો છે. ચર્ચમાં અંદર અંદર એવું ના હોય એક તૈનો થઈ રહે અને બીજો આગળ નીકળી જાય. બંને ને 5 વર્ષ થયા હોય સંગતમાં, એક આગળ નીકળી જાય બીજો પાછળ રહી જાય, ના હોય. બધા સાથે મળીને દોડનાર હોય. દસવા કે છે તમારે તો આટલા વખતમાં ઉદ્દેશ તક થઈ ગયું છે. આપણા દરેક એ સમજૂક હોય અને ઉદ્દેશ કરનાર હોય. દસવા બોલનાર હોશ હોય. કારણ કે આપણે જે કુટુંબમાં જોડેલા છે, હિબ્રુ પત્ર 12:23 હિબ્રુ 12:23 આપણે જે કુટુંબમાં જોડેલા છે તે નવો જન્મ પામેલા લોકોનો જૂથ છે. આમેન. જે લોકો નવો જન્મ પામેલા છે તેઓ જ આ મંડળીમાં એડ થાય છે, ઉમેરાય છે. તે જ
હિબ્રુ 12:23 પ્રથમ જન્મેલા જેઓના નામ પ્રથમ જન્મેલા જેઓના નામ આકાશમાં લખેલા છે આકાશમાં લખાયેલા છે તેઓની સાર્વજનિક સભા તમે- મંડળીની પાસે તમે મંડળી પાસે આવ્યો છો, સાર્વજનિક સભા પાસે આવ્યા છો, તથા મંડળીની પાસે અને સૌનો ન્યાય કરનાર દેવની પાસે હા. અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે. Praise God. પ્રથમ જન્મેલાના નામ આકાશમાં લખાયેલા છે. એટલે જે લોકોનો નવો જન્મ થાય છે એ લોકો એડ થાય છે મંડળીમાં. લોકો આરોપ ન મૂકે એવું ફેમિલી હોવું જોઈએ. પાવલ કહે છે પહેલો વર્ષથી 5 બધા પહેલી કરો. પહેલો વર્ષથી 5 કે છે સાંભળવામાં આવ્યું છે તમારામાં વ્યભિચાર છે, અને એટલા સુધી કે જે વિદેશી માને ચાલતો હોય. ચર્ચમાં આ ભાવ ઉત્પન્ન હોવી જોઈએ. પાવલ કે છે એની મંડળી જે છે એમાં કે છે વ્યભિચાર છે, જે વિદેશીઓ પણ વિલેજનો પણ ચાલતો ના હોય, અને કે છે કામ કર્યું હોય ને તમારે દૂર કરવું જોઈએ. શરીર જે ચર્ચ છે એ બ્લેસડ ચર્ચ હોવું જોઈએ, આશીર્વાદિત ચર્ચ. એટલે કોઈ ચર્ચમાં આવતા જ એ નુકસાનનો અનુભવ ન કરે પણ આશીર્વાદનો અનુભવ કરે. પ્રભુ ને કીધું ઈબ્રો પત્ર ઉત્પત્તિ 12મો અધ્યાય જેવો તને આશીર્વાદ દે તેને હું આશીર્વાદ દઈશ, જેવો તને શ્રાપ દે તેને હું શ્રાપ દઈશ. પ્રભુ કીધું મંડળી વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. અને આગળ લખી છે તારામાં પૃથ્વી પરના સર્વ કુટુંબો આશીર્વાદ પામશે, તારાથી લોકો આશ્રય થશે. આપણા પગલા, ચર્ચના મેમ્બરના પગલા એ આશીર્વાદિત થવા જોઈએ. પ્લસ ચર્ચમાં આવનાર લોકો આશીર્વાદિત થવા જોઈએ. ઇઝરાયલ જ્યાં જ્યાં ફર્યું, ઇઝરાયલ લોકો જ્યાં જ્યાં ગયા એની પાસે જે હતું એમાં સંતોષમાં હતા, બ્લેસ્ડ હતા. યુસુફ વિશે છે, યુસુફ જેલમાં હતો, યુસુફ પ્રભુની સાથે હતા, અને એ જ્યાં ગયો ત્યાં પણ પોટીફારના ત્યાં પણ આશીર્વાદ આવ્યો. આપણે આશીર્વાદિત લોકો, આપણાથી લોકો આશીર્વાદિત થવા જોઈએ. ચર્ચ જે બ્લેસડ ચર્ચ, આશીર્વાદિત ધન્ય ચર્ચ છે એ છે આવનાર એમ લાગે કે આમાં કોઈ કાપડ છે, આવનાર એમ લાગે તમારા ફૂટપાથ છે, આવનાર એમ લાગે તમે તો અવ્યવસ્થિત રીતે છે, આવનાર એમ લાગે તમારામાં તો પાપ છે, આવનાર એમ લાગે તમારામાં એકબીજાને દોસ્ત ઠરાવે છે, આવનાર એમ લાગે કે ફૂટપાથ છે, પણ એક મનના, એક જીવના, એકબીજાને પ્રેમ કરનાર મંડળી હોવી જોઈએ. અને પ્રભુ યુસુફ સાથે હતો એમ આપણી સાથે પ્રભુ. અને આવનાર જતા કે છે તમે જે ઘરમાં જાઓ ત્યાં કહો શાંતિ થાઓ, અને શાંતિ આવશે. તમારા લીધે બીજા આશ્રય થાય, જે અહીંયા આવે ચર્ચમાં, ફેમિલીમાં, એ પણ આશ્રય થાય. આપણે યુનિટી અગત્ય. પ્રભુ ઈચ્છે છે કે જે આપણને આશીર્વાદ આપે, જે આપણા સારું સારું બોલે એને દેવ આશીર્વાદ આપે, જે આપણા વિરુદ્ધ બોલે દેવ એને બદલો આપે. ઇબ્રાહીમને કામ આવ્યું જો તને આપે. પાસ્ટર માને કે પાસ્ટર બહુ સરસ, હું તમને કહું તમે બહુ સરસ થઈ જશો. એમ કહેશો પાસ્ટર ને પુષ્કળ આશીર્વાદ મળે, હું તમને કહું છું તમને બહુ આશીર્વાદ મળે. પાસ્ટર નું આવું થાય, એવું થાય, તમારું એવું થઈ જશે. એક છોકરાએ બધા ચર્ચ પણ એક જણે કીધું કે પાસ્ટર તો વ્યભિચારી છે, અને
એ છોકરો જે છોકરીઓથી દૂર રહેતો હતો એ પોતે એ પ્રમાણે પાપમાં પડ્યો. આપણે જયારે આંગળી ચીંધીએ છે, આપણે સામાન્ય માણસ આગળથી કરીએ છીએ, સામાન્ય માણસ આગળ કરીએ, પણ ઈશ્વર નથી ગમતો આ વસ્તુ. એ મોટા હોય કે નાનો હોય, પ્રભુ ઈચ્છે છે આપણે આશીર્વાદ આપીએ, શ્રાપ આપીએ. પ્રભુ ભલું કરતા ગયા, એને લોકોએ અપમાન કર્યો, શું ક્યારે ભલું કર્યું, પણ પ્રભુ ક્રિસ્તે ફક્ત આશીર્વાદ આપ્યો. એ પ્રસન્ન હતો, એ આશીર્વાદ હતો, એ જેના ઘરે ગયો. કદાચ આપણે કહીએ પેલા માણસ જાખી કીધું ઉલટાવી દઉં છું બધું. પ્રભુએ કીધું તાણ, કે હું 4 ગણો આપી દઈશ, જાખી હું ઉલટાવી દઈશ. હવે લોકો કહે કે આ ગાડો થઈ ગયો, અરે સરખી બગડી ગયો, ગાડો થઈ ગયો, હવે કંગાલ થઈ ગયો, હવે આ પૂછો જતો રહેવાનો હોય, જેવું ભેગું કર્યું હવે બધું નવું થઈ જવાનું. પણ પ્રભુ કીધું, પ્રભુ એવી પગલા પડ્યા અને પ્રભુએ કીધું આગળ હતા, હવે એવી પરિવર્તન થાય. Praise God. એ દેવનો આશીર્વાદ છે. Praise God. પ્રભુ કીધું કે હું જેને મોકલીશ એ મારા વચન કહેશે અને કુમાર્ગથી ફેરવશે. જે બધા ખોટા જીવનો છે એમાંથી માણસ નીકળીને ઈશ્વરના સ્વભાવના ભાગીદાર થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્યાં માર્યું? આશીર્વાદિત છે. આમેન. Praise God. Praise God. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઠેકાણે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા, બધે ફર્યા અને બધાના ઘરે આશીર્વાદ આપ્યા. લોકોનું ભલું કરતો, લોકો આવ્યા અને પ્રભુએ એમને સાયા બનાવ્યા. Praise God. હવે આપણી પાસે સમય છે, આપણે લોકોના ઘરે જઈએ, શાંતિ આપીએ. Praise God. લોકોના ઘરે જઈએ, માતા સાયા થાય. Praise God. Praise God. રોગોમાંથી લોકો મુક્ત થાય, લોકો આશ્રય થાય. યુસુફની સાથે પ્રભુ હતો, એ બધા યુસુફ લોકો થઈ જાય. આમેન. બધા યુસુફ થઈ જાય. ચર્ચમાં બધા જ નવા જન્મેલા આત્માઓ હોય, આશીર્વાદિત પ્રજા હોય. અને પુરાની 28 પદમાં જે વાતો લખી છે, તું જ્યાં જશે ત્યાં આશીર્વાદ. ઇઝરાયલ તું આશીર્વાદિત કહેવાશે. આજે પણ લોકો ઇઝરાયલમાં જાય છે, શા માટે? આશીર્વાદ ભૂલી શકીએ. આશીર્વાદ મળે. Praise God. Praise God. હું ત્યાં જાઉં તો મારી વાત જુદું હોય, હું ત્યાં બીજી વાતનો એક્સપિરિયન્સ કરું. બીજા લોકો જાય તો સુંદરતા જોવા જાય, એને ઈસુ ખ્રિસ્તનો એક્સપિરિયન્સ ના થાય. પણ જો હું મારા જેવા સમજુ જો જાય તો ત્યાં ઈસુ ખ્રિસ્તને શોધે. આ હું એવો માણસ છું, હું ત્યાં જાઉં તો Praise God. ઈસુ ખ્રિસ્ત ક્યાં ક્યાં ફર્યા છે. મારા પગ બી સ્થિર ના રહે, હું કાપી જાઉં. હું જેની વાતો શીખું છું એને જોવા માટે હું ઉત્સુક છું. Praise God. Praise God. એ આશીર્વાદિત ઈસુ ખ્રિસ્ત આશીર્વાદિત, અને એને ચર્ચને પણ બ્લેસિંગ આપ્યો, આશીર્વાદ આપ્યો. એવું લખ્યું છે આકાશમાં જતા એને આશીર્વાદ આપ્યો. ઉચકાઈ લેવામાં આવે. લુકની સુવાર્તામાં વાંચીએ છીએ, લુકની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય તેની 51મી કલમ, તે તેઓને આશીર્વાદ દેતો હતો અને આકાશમાં તે ઉચકાઈ ગયો, લેવાઈ ગયો અને છૂટો પડ્યો. આશીર્વાદ આપતો ગયો. Praise God. એમાં આપણે આશીર્વાદિત છે. આપણા જે કઈ કર્મ નિંદા છે, આપણા કામ નિંદા છે, એમાં આપણે ત્યારે આશીર્વાદ આપી શકીએ છીએ. આજે વાત 10 વાત મેં કરી, ફૂટપાથ ન હોય, ચર્ચ માં આપણે છે, પ્રભુના શરીરમાં છે, યુસુફ જેવા આપણા જીવન હોવા જોઈએ. Praise God. જેથી આપણે બીજાને પણ ફાયદાકારક, બીજાને આશીર્વાદ આપનાર રહીએ. ગીતશાસ્ત્ર 144 અમારા દીકરા આપણે બીજા બધા આશીર્વાદ ના આપીએ, આપણે ચર્ચને આશીર્વાદ આપીએ. આમેન. અમારા દીકરા પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ. બોલો આમેન. આમેન. અમારી દીકરીઓ રાજમહેલના જેવી સંધાયેલી
ખૂણાની થંભી જેવી થાઓ. આમેન. અમારી વકારો વિવિધ સામગ્રી પૂરું પાડે એવી ભરપૂર થાઓ. આમેન. અમારા કહેતા અમારા વાળામાં હજારો ને 10,000 બચ્ચા જન્ના થાઓ. આમેન. અમારા બળદો ભાંચકોમાં જબરા થાઓ. આમેન. ગામડું પાડનાર કોઈ ન હોય. આમેન. છૂટનાર કોઈ ન હોય. આમેન. અમારી શેરીમાં કોઈ પણ પ્રકારની તકલીફથી ભૂગો ન પડે. આમેન. જે લોકો એવા હોય છે તેઓ સુખી હોય છે, યહોવા એમનો દેવ છે, તેઓના ધન્ય છે. આમેન. Praise God. Praise God. આપણી આ પ્રાર્થના હોય ચર્ચને હંમેશા સર આપીએ. લોકોને કોઈ નબળું હોય વિશ્વાસમાં એનો અંગીકાર કરીએ. કદાચ ડાબો હાથમાં બોડી ના હોય, જમણા હાથમાં ગોટલો ગોટલી હોય તો બીજાને પણ આપણે કસરત કરાવીએ. Praise God. આપણે બીજાને નબળાને પણ આપણે એની રીલ ના ઉતારીએ. રીલ ના ઉતારીએ. નબળા આમ ફેર પડતી ને એવું રીલ ના ઉતારે, શીખવી દો. ગુસ્સા કરીને પણ પ્રેમથી શીખવીએ. કે આટલા વર્ષોથી આ ભાજી મૂળા કાપ્યા એ પ્રેમથી શીખવીએ. Praise God. આપણે બધા લેવલમાં આવવું અગત્યનું છે. આપણે આપણામાં પોલિયો જેવું ન હોય એટલે એક પગ પતલા હોય, એક જાડો હોય, એવા મંડળી ના હોય એટલે એક અંગ એકદમ નબળો હોય, બીજો એકદમ પાવરફુલ સેવા કરતો હોય ના હોય. બધા સરસ સેવકો હોય. Praise God. બધા જ બધું વગાડી શકે એવા હોય, ઓલરાઉન્ડર હોય. કે જેથી પાઉલ જ્યારે આવ્યો તેમ કે તમારામાં ફૂટફાટ જેવું દેખાતું નહીં. આમેન. તમારામાં કોઈ એવું કહેતું કેમ નહીં ઘેરો માણસ, તમે ઘેરા છો કહેતા નહીં, તમે સિસ્ટમેટિક ગયા. Praise God. Praise God. ઈચ્છા છે, પ્રભુ ઈસુ પોતે ઈચ્છે છે. એટલા માટે એવી વાત કરવામાં આવી છે કે જે મંડળી છે એ બીજાને માટે આશીર્વાદિત હોય. આવીને કોઈ વાંક ના કાઢે, ભૂલ ન કાઢે. યુસફ જેવું હોય, પણ બધા યુસફ જેવા હોય. આપણે જ્યાં જઈએ ત્યાં આશીર્વાદ આપીએ. Praise God. આપણી ગાડી પણ ચલાવીએ, એના માટે પણ આશીર્વાદ આપીએ. ભલું કરતા રહીએ. Praise God. જે લોકોને બાય બાય કરે છે, જે લોકોને હાથ મળે છે, અથવા તો લારીવાળા બી મને બાય બાય કરે છે. ગાડી કરતા આમ જોતા જોતા જાય મને. હું બી એમ કહું પ્રભુને આશીર્વાદ આપું. મને ખબર નથી કોણે આમ કરે છે. આપણે બધાને આશીર્વાદ આપો. Praise God. Praise God. કદાચ એના પર પ્રભુની કૃપા ઉતરે, એ સંગતમાં આવી જાય. આમેન. આમેન. હંમેશા ખુશ રહીએ. આપણી પાસે જે કંઈ હોય એમાં સંતોષ રહીએ. બિલકુલ કચકચ ના કરીએ. લખ્યું છે જેની પાસે હતું એને ખૂટી ના પડે, જેની પાસે હતું એને વધી ના પડે. આપણે બેસાડીએ, બીજાને આશીર્વાદ આપીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે કશું નતું, પણ આપવા માટે બહુ બધું હતું. પ્રભુ કીધું જેની પાસે નાના ના હોય એ વિના મૂલ્ય મારી પાસેથી વેચાતા એટલે બેસવાનું લો. That's what. આપણે લોકોને આપીએ. આપણી પાસે કશું ના હોય એટલે છે અમે ઘરવાળા વગરના મને આશીર્વાદ આપે છે, તમારો ઘરવાળ થાય. That's what. Praise God. એવું ચર્ચ હોવું જોઈએ. આપણે એ પ્રમાણે આશીર્વાદ હોવા જોઈએ. અને પાઉલ કે છે મારી પાસે જે છે એમાં હું સંતોષ છું. પાઉલ પાસે જેટલું હતું તમે આજે એની પાસે માંગો, તમે જેટલું માંગો એટલું એની પાસે નીકળે એવું. That's God. Praise God. એવું નહીં કે નથી, એની પાસે હતું. પિતા કે છે સોનું રૂપું નથી, પણ અમારા પાસે જે છે જે તમને જરૂર છે, બીજાની જરૂર છે એ આપણી પાસે હોવી જોઈએ. Praise God. Praise God. તો આપણે આશીર્વાદિત છે. યુસુફ એ રાજાથી શ્રેષ્ઠ હતો, પણ એ લાભ કરતા હતો. ભાઈ મને સ્ત્રી વિશે ખબર છે આપણને, જેને અગમસૂચક આત્મા બનતો હતો અને એના માલિકને લાભ કરતી હતી. આપણે એવા હોવા જોઈએ. આપણે બીજાને ફાયદાકારક હોવા જોઈએ. That's what. બીજા માટે હિત કરતા આપણે ફેર થઈએ, આપણા સાથે જોડાયેલો હંમેશા પાસ હોય. That's what. Praise God. એવું હૃદય રાખે. That's what. Praise God. આપણી પાસે કશું ના હોય, બીજાને આપવા માટે પુષ્કળ હોય. એ બ્લેસિંગ છે. પ્રભુ ખ્રિસ્ત એ બંધાયેલા હતા. એને એવું કીધું બાજુવાળાને, એને સ્વર્ગમાં જશે. Praise God. Praise God. પ્રભુએ બીજાને છોડ્યા, બીજાને બધાને છોડ્યા. માફ કર, છોડી દઉં છું. લોકોએ પકડ્યા, એને છોડ્યા, એને છોડ્યા એટલે એને પણ છોડવામાં. Praise God. પ્રભુ ઈચ્છે છે આપણે આપણા ચર્ચમાં કોઈ પણ પ્રકારે વાંક ન હોય. આપણા પ્રેમમાં વિશ્વાસ કરીએ અને જેને જરૂર હોય આપણે ખુશીથી એકબીજાને કહીએ. Praise God. Praise God. અને પુષ્કળ પ્રેમ કરીએ.
Praise God. Praise God. જીવતા પ્રભુ આભાર, કુટુંબ માટે આભાર. પ્રભુ હવે ઈચ્છે છે પ્રથમમાં જેવી તમારી મરેલી હતી, શરીર હતું તમારું, એક જીવનું, એક મનનું, જે માનવ હતા તેમાંનું કોઈ એવું નતું કહેતું કે આ મારું છે. દરેકને સામાન્ય હતું. એમ અમે પ્રભુ આવનાર દરેક એ સમજી શકે, પ્રભુ આ વાત વિશે વિચારી શકે. અને પ્રભુ અમારામાં ફૂટફાટ ન હોય, અમારામાં અભદ્રપણ ન હોય, અમારામાં પાપ ન હોય, અમારામાં પ્રભુ કોઈ પણ એવી ગંદકી વાતો ન થાય. તમને ગમતું જે છે હંમેશા પ્રભુ અમે કરીએ. પ્રભુ જે લોકોને આશીર્વાદ તમે વચન આપેલો છે, તો અંદર અવાજ આશ્રય થશે. તારી તું જેમાં હાથ નાખશે એમાં તો આશ્રય થશે. પ્રભુ મેં એવા આશ્રય થઈએ. અમારી વખારો વિવિધ સામગ્રી પૂરી પાડે એથી ભરપૂર હોય. પ્રભુ મારામાં દરેક આશ્રય હોય. પ્રભુ જે લોકો જનાત્મક હોય, દરેકને જે માનવા જોઈએ છે એ આ તમારા ઘરમાં એને મળી રહે. તારણની જરૂર હોય તારણ મળે, નોકરીની જરૂર હોય નોકરી મળે, બાળકોની જરૂર હોય બાળકો મળે, પાત્રની જરૂર હોય પાત્ર મળે. પ્રભુ જેને જે જરૂર હોય એ દરેક માનવ પ્રાપ્ત કરે અને મારા જેવું મળી વિશ્વાસમાં આગળ વધે. દરેક આશીર્વાદ આપો પ્રભુ, દરેક ભલું કરો, દરેક કૃપા આપો. પિતા ઈસુ ખ્રિસ્ત પ્રભુના નામમાં માંગુ છું. આમેન. આમેન. આવો પ્રભુ લગાવીએ. દેવ આપનો પ્રેમ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પવિત્ર આત્માની સંગતિ આપણા સાથે અને વિશ્વમાં જેનો પ્રેમ પ્રભુ પર પ્રેમ લાગે છે તમામ બધા સાથે આપણે કહીએ આમેન. આમેન. Praise God. Praise God. યેસુ મસીહ કી જય જય જય. God bless you.